હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડોદરા જિલ્લાના મુજ પર ગંભીરા પુલ દુર્ઘટના પછી રાજ્યમાં પુલોની સલામતીને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ખોલવડ અંબોલીને જોડતા નેશનલ હાઈવે 48 પર તાપી નદીના પુલ પર સમારકામ શરૂ થયું છે। જિલ્લામાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ પુલની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી। કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઈવે NH 48 પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી। જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા NH 48 પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ 4 રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહન વ્યવહાર સરળ બને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે નેશનલ હાઈવે NH 48 પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે, જેથી ભરૂચથી સુરત તરફ ડાબી તરફ જનારા વાહનોને કિમ 4 રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને વાહન ચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવે સુધી જઈ રહ્યા છે। ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે। બ્રિજની કામગીરી 30 થી 35 દિવસ ચાલનાર હોવાની વિગતો પણ તેમણે આપી હતી। આજે સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નજીકનો જો પુલ છે, જેમાં આપણે 2-3 દિવસથી સમારકામ ચાલી રહ્યું છે, એનું એક રિવ્યૂ લીધું। NHA ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે, અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ પણ લીધું છે। જે બધી સ્ટીમો જે લાગેલી છે તો એમાં વર્ક પૂરી થવાની સંભાવના છે। મીનવાઇલ આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે એને આપણે કિમ એના જે એક્સપ્રેસ વે છે ન્યૂલી ઓપન છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યું છે। સ્ટાર્ટિંગમાં 1-2 દિવસ પહેલાં ટ્રાફિક જામની થોડી સમસ્યાઓ હતી, બટ હવે હેવી પોલીસ ડિપ્લોયમેન્ટ અને જે આપણે પાર્કિંગ અને જે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ કરીને એ સ્મૂધ આઉટ કર્યું છે। જેટલા પણ પ્રેશર પોઈન્ટ્સ હતા એ આપણે આઈડેન્ટિફાય કરીને એમાં સ્મૂધ આઉટ આપણે કરીએ છીએ, તો પોલીસ અને લોકોનું પણ સારું સહકાર મળી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયકુમાર યાદવે તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના ખોલવડ પાસે NH 48 પર તાપી નદી પર કુલ 3 બ્રિજ આવેલા છે, જે પૈકી ડાબી તરફના બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા 1.5 વર્ષથી આ સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત સહયોગથી હવે આ કામગીરીને ગતિ મળી છે। સમારકામ માટે હાલ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ છે અને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ એન્જિનિયરો, મેન પાવર, મશીનરી અને જરૂરી સાધનો સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે 30 થી 35 દિવસમાં તમામ કામ પૂર્ણ કરીને પુલને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। ગુજરાતના વ્યાપારી હબ ગણાતા સુરત શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે। ભારે વરસાદ અને ખાડીપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિએ શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને સચિન સુધીના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ વધાર્યો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં તાવની સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા હોવાના સમાચારે ચિંતા વધારી છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ચોમાસાના આગમન સાથે સુરત શહેરમાં ભેજવાળું વાતાવરણ અને પાણી ભરાવાની સમસ્યાએ મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, શરદી ખાંસી અને વાયરલ તાવ જેવા રોગોનો ફેલાવો વધાર્યો છે। સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે,
જે રોગચાળાની ગંભીરતા દર્શાવે છે. નવી સિવિલ હોસ્પિટલના આંકડા અનુસાર જૂન મહિનામાં 223 મેલેરિયા અને 113 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને જુલાઈમાં આ સંખ્યા વધીને 10થી 12% વધારો દર્શાવે છે. સચિન વિસ્તારમાં 2 બાળકો તાવની અસર દરમિયાન મોતને ભેટ્યા હોવાની ઘટનાએ પણ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આ બાળકોને શરૂઆતમાં વાયરલ તાવના લક્ષણો હતા, પરંતુ તેમની તબિયત ઝડપથી બગડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્ય બંને બાળકોને બચાવી શક્યા નહીં. આ ઘટનાએ શહેરના આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કર્યા છે, કેમ કે છેલ્લા 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવ જેવા રોગને કારણે 10થી વધુ લોકોના મોત થયા છે. સુરતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે, જે મચ્છરોના ઉત્પત્તિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. ખારીપુર અને સચિન જેવા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થવાને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે. આ ઉપરાંત દૂષિત પાણીના કારણે ઝાડા, ઉલટી જેવા પાણીજન્ય રોગોના કેસ પણ વધી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સ વધ્યા છે, જે રોગચાળાનું મુખ્ય કારણ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને ભોંયરાઓમાં મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સની તપાસ અને નિયંત્રણ માટે અભિયાન શરૂ કર્યું છે. જોકે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ પગલાં હજુ પૂરતા નથી અને નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈની જરૂર છે. આરોગ્ય વિભાગે ખાસ ચેતવણી જારી કરી છે કે લોકોએ બોગસ ડૉક્ટરો પાસે સારવાર લેવાનું ટાળવું જોઈએ. શહેરના શ્રમ વિસ્તારોમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા લાયકાત વગરના ડૉક્ટરો દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આવા બોગસ ડૉક્ટરોની સારવારથી દર્દીઓની તબિયત વધુ બગડવાની શક્યતા છે. આરોગ્ય નિષ્ણાતો અને તંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે જાળીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત નાના બાળકો અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવા અને તાવ, ઝાડા કે ઉલટી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન 2 સ્થિત કનકપુર ઇજનેર કચેરીનો શ્રી રામનગર 1 અને શ્રી રામનગર 2 નાનક સોસાયટીના રહીશોએ ઘેરાવ કર્યો હતો. આ ઘેરાવમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો, જેમણે એસએમસી અને સ્થાનિક નગર સેવકો વિરુદ્ધ એસએમસી હાય હાય અને નગર સેવક હાય હાયના નારા લગાવ્યા. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી તેઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એસએમસી દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રામનગર 1 અને શ્રી રામનગર 2 નાનક સોસાયટીમાં રહીશોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં છેલ્લા 3જા મહિનાથી પાણીની સમસ્યા વિકટ બની છે. એસએમસીના કર્મચારીઓએ મોટર રિપેરિંગના નામે સોસાયટીનું મોટર કાઢી લીધી છે, જેના કારણે ઘણા ઘરોમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. જે વિસ્તારોમાં પાણી આવી રહ્યું છે ત્યાં પણ ગંદુ, કાદવવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી. આ દૂષિત પાણીના કારણે રહીશોને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને રહીશોએ જણાવ્યું કે તેઓએ વારંવાર એસએમસીની ઉધના ઝોનની કચેરીમાં રજૂઆત કરી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરાંત ફરિયાદ લઈને જનારી મહિલાઓ સાથે એસએમસીના કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમને કચેરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, એવો પણ આક્ષેપ રહીશોએ કર્યો હતો. શ્રી રામનગરના રહીશોએ એસએમસીની ઉધના ઝોનની ઇજનેર કચેરીનો ઘેરાવ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. રહીશોએ માંગ કરી કે તેમના વિસ્તારમાં શુદ્ધ અને નિયમિત પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવે, મોટરનું રિપેરિંગ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાઇપલાઇનની તપાસ અને સફાઈ કરવામાં આવે. રહીશોએ એમ પણ જણાવ્યું કે જો તેમની માંગો નહીં સંતોષાય તો તેઓ વધુ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. અગાઉ પણ સુરતના વિવિધ વિસ્તારો જેવા કે વરાછા, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાણીની અછત અને દૂષિત પાણીની ફરિયાદો નોંધાઈ છે. ઓક્ટોબર 2023માં સેન્ટ્રલ ઝોનમાં 10 દિવસ સુધી પાણીનો પુરવઠો અપૂરતો રહ્યો હતો, જેનું કારણ પાઇપલાઇનનું રિપેરિંગ હોવાનું एसएमसीए जણાવ્યું હતું. हमारे सारे महिला आया, सबके साथ इन लोगों ने बोला बाहर फेंक दो, ऐसा उनका गुंडा राज चलता है. एसएमसी 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 और जितने यहाँ पर जो अधिकारी बैठे हैं सब कोई व्यवहार सही नहीं है, किसी का व्यवहार सही नहीं है और सब ऑपरेटर जी को भी आज बुलाया गया है, उनको भी पता चले
कि ये नगर में क्या हो रहा है। खाली बेरा बिल हर रूम का अलग अलग आता है, जो पहले 4,000 3,000 में होता, 20,000 भाड़ा दिया जा रहा है इनको। एक दिन अकाज होता है तो प्लांटी लगाते हैं। अब सब दुखी हो गया है। ये कहाँ का नियम है? भ्रष्टाचार यहाँ खाली हो रहा है, यहाँ इनके राज्य में ऐसा नहीं चलेगा। શ્રી રામનગરના રહીશોનો આક્ષેપ છે કે એસએમસીની આવી ઉદાસીનતા અને વારંવારની નિષ્ફળતા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. શ્રી રામનગરના રહીશોએ એસએમસીની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે દર મહિને પાણીના બિલ ભરીએ છીએ, પરંતુ બદલામાં અમને ગંદુ પાણી અને અનિયમિત પુરવઠો મળે છે. આવી સ્થિતિ હવે સહન થશે નહીં. રહીશોએ ચેતવણી આપી કે જો તેમની માંગો ટૂંક સમયમાં પૂરી નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરીને મોટું આંદોલન કરશે. સુરત મહાનગરપાલિકાની ઉધના સાઉથ ઝોન બી ની ઇજનેર કચેરી જે કનકપુરમાં આવી છે, આપણે ત્યાં ઊભા છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ને પુરુષો ભેગા થયા છે. આ લોકોની તકલીફ સમસ્યા શું છે, શા માટે આ લોકોએ વારંવાર આ કચેરીનો ઘેરાવ કરવો પડે છે, આપણે જાણીશું क्या घटना है, क्या तकलीफ है, आप लोग को क्यों इधर आना पड़ता है? पानी नहीं आ रहा है। 3 महीना हो गया, 3 महीना से अभी तक पानी नहीं दे रहे। हमारी जो बोरिंग थी वो बोरिंग पहले सही सलामत थी, बाद में ये लोग आए उखाड़ के लेके चले गए। उसके बाद में बोरिंग लगाने का काम ही नहीं है। क्यों ऐसा? पानी का मतलब समझते हैं हम, बोरिंग है खराब हुई है, 15 दिन में महीना में बना के लगा देना चाहिए ना। आज 3-3 महीना हो गया, 3-3 महीना से हम लोग ऐसे बिना पानी के हैं, बिना पानी के कैसे रहेंगे? क्या तकलीफ आई? बोरिंग पहले पानी हमेशा टाइम पे आता था, टाइम पे अच्छे से आता था पानी, दोनों टाइम आता था पानी, सुबह भी आता था दोपहर को भी आता था। अभी ये लोग 24 घंटे में एक बार पानी दे, 2 घंटे का, वो भी इतना गंदा पानी आता ही नहीं है। पानी गंदा आता है मतलब कैसा गंदा पानी? एकदम मिट्टी की तरह एकदम पानी। आपने कंप्लेन की थी आगे इस चीज की? हम तो 4 से 5 बार आ चुके हैं, यहाँ पे कोई सुनवाई नहीं हो रही क्या है। बोले बोला जहाँ गया? जाना है आपको जाओ, कोई सुनने वाला नहीं यहाँ पे। अधिकारियों ने ऐसा बोला? अधिकारियों ने बोला है। और क्या दिक्कत है? ये एसएमसी ऑफिस में आप आते हो तो आपके साथ वर्तन कैसा होता है? बोलते जहाँ जाना है वहाँ जाओ, भगा दिया जाता है? हाँ निकाल देते हैं बाहर। बोलते हैं यहाँ से निकलो सीधे। बोलते पानी दो ही તમે टाइम જોઈ શકો છો, જનતાના ટેક્સ પર પૈસા ને પગાર મળતા આ અધિકારીઓ તેમની ફરિયાદ આપવા આવતા લોકોને કચેરીમાંથી બહાર કાઢી દે છે, તેમને સાંભળતા નથી, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે, સોસાયટીમાં ગંદુ દૂષિત પાણી આવે છે, ફોર્સ વગરનું પાણી આવે છે, લોકોને પૂરતું પાણી નથી મળતું, લોકો અહીં ધક્કા ખાઈ રહ્યા 3 મહિનાથી. લેકિન સુરત મહાનગરપાલિકાના જાળી જામણીના અધિકારીઓ આ સાંભળવા તૈયાર નથી. ખાલી મોટા મોટા પોસ્ટરો અને સોશિયલ મીડિયામાં વાહી લૂંટતું સુરત મહાનગરપાલિકા આખરે ક્યારે સજાગ થશે તેવા પ્રશ્ન સ્થાનિક રહીશોનો છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકા એકવાર ફરી ઘેરાઈ છે. ઉધના સાઉથ ઝોન બી વિસ્તારમાં આવેલા કનકપુર શૌચાલયની હાલત જોઈ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. પેન યુઝ શૌચાલયો ધૂળ ખાઈ રહ્યા છે. શૌચાલયમાં દરવાજા નથી. ગંદકી અને ગટરના પાણીથી મહિલાઓ મજબૂરીમાં અસ્વચ્છ પરિસ્થિતિમાં શૌચક્રિયા કરવા મજબૂર છે. મહિલા સન્માનની વાતો કરનાર તંત્ર સામે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અને મહિલા સન્માનની મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકાની હકીકત સામે આવી છે. ઉધના સાઉથ ઝોન બીના કનકપુર ખાતે આવેલા ઇજનેર કચેરીની સામેના પે એન્ડ યુઝ શૌચાલયની સ્થિતિ અત્યંત ખરાબ છે. મહિલાઓ માટેના શૌચાલયમાં દરવાજા જ નથી. ગંદકીનું સામ્રાજ્ય છે અને ગટરનું પાણી વહેતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા. આવી પરિસ્થિતિમાં મહિલાઓ દરવાજા વગરના શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર બની છે.
જે મહિલાઓના સન્માન અને ગૌરવ પર સવાલ ઊભા કરે છે. આ વિસ્તારમાં આવેલી ઉધના સાઉથ ઝોન બીની મુખ્ય ઇજનેર કચેરીની નજીક હોવા છતાં આ ગંભીર સમસ્યા અધિકારીઓ અને કર્મચારીઓના ધ્યાને નથી આવી. સ્થાનિક મહિલા સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે તેઓએ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત શૌચાલયોનું સંચાલન કરતા કર્મચારીઓનો પગાર પણ બંધ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કનકપુર બસ સ્ટોપ નજીકના આ શૌચાલયો ઉપરાંત આ વિસ્તારમાં અન્ય પે એન્ડ યુઝ શૌચાલયો પણ બંધ હાલતમાં પડ્યા છે. એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા અને વિકાસના દાવાઓ કરે છે, ત્યારે આવી દયનીય પરિસ્થિતિ શહેરના વિકાસ મોડેલ પર સવાલ ઊભા કરે છે. સ્થાનિક લોકો અને મહિલાઓએ માંગણી કરી છે કે આ શૌચાલયની તાત્કાલિક સમારકામ અને સફાઈ કરવામાં આવે, જેથી મહિલાઓને આદરપૂર્વક સુવિધાઓ મળી શકે. શું કીધું માસી? તમને પગાર નહીં મળે? ના નહીં, બંધ કરી દીધું. કેટલા વર્ષ આ તોડવાના છે. આ નવું બંધાય છે દવાખાનું. તો દવાખાનું બંધ, શૌચાલય કેમ? પણ હવે અમે શું કરીએ? ત્યાંથી આ ગટની ગંદકી છે, સફાઈ કેમ નહીં કરતા? મંગસરા થી કાગળ આવ્યું. તમે સાચું નહીં માનો, તમારી છોકરી તમે લઈ જાઓ, આટલું મોટું કાગળ આવ્યું. તે માથે ને એવું કે જે 5 રૂપિયા મળે તે લેવાના અને સફાઈ કરવાની. પણ આમાં તો લેડી બાથરૂમમાં દરવાજા નથી. મેં શું કરું? તમે કીધું નહીં એસએમસી વાળાને? મેં શું કા કેવું? દરવાજા નથી તો કીધું કેમ નહીં? ના મેં ના કેવું. મને તારે શું પડી? તારે કામ કરવું તો કર, ના કરવું તો કઈ ને એવું કે તો પછી મેં શું કરું? તો દરવાજા વગર લેડીઝ કેતા બેસી શકે બાથરૂમમાં? શું કરું? મેં શું કરું? સાહેબ ખુલ્લામાં લેડીઝે બાથરૂમ કરવાનું જતા છે ને, જવા વાળા જાય, ના જાય તો હાંડી ઉભી રહું. શું કરું? તો પછી એ લોકો સાંભળે નહીં તો મેં શું કરું? બોલો સાહેબ, તમે કહો, મને કહો. મને કઈ પગાર પાણી નહીં મળતો. 5-6 મહિનાથી બંધ કરી દીધું છે. સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ રેકેટમાં લોકોને DLF કંપનીના બોગસ પ્રોજેક્ટમાં રોકાણ કરાવવાના બહાને છેતરવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓની ચાની લારી ચલાવતા 2 યુવાનો અને એક મોબાઈલ દુકાનદારની સંડોવણી સામે આવી છે. આ ત્રણેય આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર DLF કંપનીના નકલી પ્રોફાઇલ અને લિંક્સ બનાવીને લોકોને નિશાન બનાવતી હતી. તેઓ લોકોને DLFના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવાના ટાસ્ક આપતા હતા અને દરરોજના 1500થી 3000 કમાવાની લાલચ આપતા હતા. આ રીતે લોકોને વિશ્વાસમાં લઈને આરોપીઓએ એક ઓલપાડના ફરિયાદી પાસેથી 14.84 લાખની વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં ટોળકીના તાર ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાસ મકબૂલ શેખ નામના 2 યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ ચાની લારી ચલાવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પાસે કુલ 47 જેટલા ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે. આશ્ચર્યજનક રીતે એક ક્રેડિટ કાર્ડ પર સારા સ્કોર અને સમયસર પેમેન્ટ કરવાના કારણે તેમને અન્ય બેંકો દ્વારા સરળતાથી ક્રેડિટ કાર્ડ મળતા હતા. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સલમાન હબીબ ખાન પઠાણ, જે મોબાઈલની દુકાન ચલાવે છે, તેની સાથે મળીને ઓનલાઈન ફ્રોડથી આવેલા પૈસાને ક્રેડિટ કાર્ડ દ્વારા આઈફોન જેવી મોંઘી ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હતી. આ પૈસાનો ઉપયોગ USDTના વેચાણથી અને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે પણ થતો હતો. આ ગુનાહિત નેટવર્કમાં સલમાન હબીબ ખાન પઠાણ, એક મોબાઈલ દુકાનદાર, મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે DLF કંપની, એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી. એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં. એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશના વિવિધ રાજ્યોમાં પણ લોકોને છેતર્યા છે. મળી આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગોવા, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કુલ 12 રાજ્યોમાં 28થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાયું છે. સાયબર પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, 47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ન્યૂ કોસાડ રોડ પર આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સની 3 દુકાનોમાં ચોર ટોળકી ત્રાટકી અને દુકાનોમાંથી મુદ્દામાલ તેમજ રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સતત ચોરીની ઘટનાઓ સામે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે. ન્યૂ કોસાડ રોડ પર સ્થિત અમરોલી ઉતરાણ બ્રિજ પાસે આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલા 3 દુકાનોમાં અજાણ્યા ચોર ટોળકીએ ત્રાટકીને ચોરીની ઘટનાઓને અંજામ આપી હતી. મળતી માહિતી અનુસાર ચોરોએ દુકાનોમાં ઘૂસી મુદ્દામાલ અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટના મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે દુકાનો બંધ હતી ત્યારે ચોરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વિવિધ સામાન સાથે નાણાં પણ ચોરી ગયા છે. દુકાનદારોને સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો. તુરંત જ ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે. સ્થાનિક વેપારીઓમાં ચોરીની ઘટનાનો વધતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ચોરીની કુલ કિંમત કેટલી થાય છે તે અંગે અધિકૃત માહિતી મળી નથી, પરંતુ અંદાજે હજારોથી લાખોના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું અનુમાન છે. અમરોલી પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. સવારમાં વહેલી સવારે આશરે 6 વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની 2 દુકાનના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયેલો છે. મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો, પણ બાજુની દુકાનમાંથી કેમેરા, રોકડ રકમ, સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે. સવારમાં અમે જાણ થતાં સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા. પોલીસ ફરિયાદ કરી, પોલીસ આવી અને તપાસ કરી. થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે. ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે. કેમેરો લઈ ગયેલો છે, રોકડ રકમ લઈ ગયેલો છે, એક સોનાની વસ્તુ હતી, ઘણું ખરું લઈને વયો ગયેલો છે. સવારમાં આશરે 6:15 ટાઈમ હતો. 6:15 ટાઈમે આવીને ચોરી કરીને નાસી ગયેલો છે. હા, સીસીટીવીમાં ચોર દેખાય છે. એકલો વ્યક્તિ છે અને એકલા જ ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે. શંખેશ્વર કોમ્પ્લેક્સમાં એક સાથે 3 દુકાનોમાં ચોરી થતાં સ્થાનિક વેપારીઓમાં દહેશત છે. વેપારીઓની માંગ છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારશે અને દુકાનોના આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરશે. બીજી તરફ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ અને પકડ માટે ગુનાહિત તપાસમાં જોતરાઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે આરોપીઓ કેટલી ઝડપથી કબજામાં લેવાય છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને ફરી એક મોટી સફળતા મળી છે. બિસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે ગોપનીય માહિતીના આધારે કાર્યવાહી કરી હતી અને ગાંજાની હેરાફેરી કરતી ટોળકીના 2 શખ્સોને ઝડપ્યા છે. આશરે 9 કિલો જેટલો ગાંજો, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી 96,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સાથે સંકળાયેલો ત્રીજો શખ્સ હાલ પણ ફરાર છે. સુરત શહેરને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે શહેર પોલીસે ચલાવેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને ફરી એક વખત મોટી સફળતા મળી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે મોડી રાત્રે ચલાવેલી રેડમાં 8.894 કિલો ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે કુલ રૂપિયા 96,880ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશન મહેસૂલ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને જે.એમ. સોલંકીના નેતૃત્વમાં તેમજ સર્વેલન્સ ટીમના વરિષ્ઠ પીએસઆઈ બીજી યાદવની આગેવાની હેઠળ પોલીસે સફળ ઓપરેશન પાર પાડી બતાવ્યું. ભેસ્તાન રેલવે સ્ટેશનથી સિલ્વરનગર 4 રસ્તા થઈ ગોલ્ડન આવાસ તરફ જતા માર્ગ પર રાત્રે શંકાસ્પદ રીતે હલનચલન કરતા મુકેશ તુકારામ બિરાડે અને અફઝલ ફિરોઝ શેખ નામના આરોપીઓને અટકાવવામાં આવ્યા હતા. બંને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી માટે સુરતમાં પ્રવેશ્યા હતા. પોલીસે સ્થળ પરથી 8.894 કિલો ગાંજો, રૂપિયા 2,940 રોકડ, મોબાઈલ ફોન અને 2 ગાંજા ભરેલી બેગ મળી કુલ રૂપિયા 96,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનાને પગલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં NDPS મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓને ગાંજો સપ્લાય કરનાર એક અજાણ્યો શખ્સ હજુ સુધી ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે, જેનો હેતુ શહેરને નશાવિહીન બનાવવાનો છે. ખાસ કરીને યુવાઓમાં નશાની પ્રવૃત્તિ ન ફેલાય તે માટે સુરત પોલીસ સતત ડ્રગ્સ માફિયા અને નાર્કોટિક્સ હેરાફેરી કરતા તત્વો સામે સઘન કાર્યવાહી કરી રહી છે. સુરતના ઊન વિસ્તારમાં આવેલી મહમ્મદી નગરમાં મોડી રાત્રે ધાર્મિક મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડાનું રૂપ પથ્થરમારામાં ફેરવાતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે ભિસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને જૂથોના 30 લોકોની અટકાયત કરી છે. હાલમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતના ઊન વિસ્તારમાં આવેલા મહમ્મદી નગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતાં પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં 5 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને જૂથોના 30 લોકોની અટકાયત કરી છે અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. મહમ્મદીનગરમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોમના આ બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના 30 જેટલા લોકોને અટકાયતમાં લીધા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક મોહમ્મદ ખાલિદ પઠાણે જણાવ્યું હતું કે શકીલ બિન હનીફને માનનારા લોકોએ પથ્થરમારો કર્યો હોવાનો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પઠાણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકોને વિદેશમાંથી ફંડિંગ મળે છે અને આ ફંડનો ઉપયોગ તેઓ સમાજમાં વિખવાદ પાડવા માટે કરે છે. તેમના મતે આ ફંડિંગથી આ લોકો મસ્જિદ બનાવે છે. મોહમ્મદ ખાલિદ પઠાણ અને સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગણી કરી છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે. આવા તત્વો જે ફંડિંગથી મોટી મોટી ઇમારતો બનાવે છે તેને સીલ કરીને ડિમોલિશન કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગ છે. પોલીસ દ્વારા આ મામલે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સંવેદનશીલતા અને સામાજિક સૌહાર્દ જાળવવાના મુદ્દે ચર્ચા જગાવી છે. રાત્રિના લગભગ 10-10:30ના સુમારે ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો. આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસ સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા. એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો. મહમ્મદીનગરમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બે જૂથો વચ્ચેના ધાર્મિક વિવાદને કારણે સામાજિક સૌહાર્દમાં વિઘ્ન ઊભું ન થાય તે માટે સ્થાનિકો અને આગેવાનો દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ વિદેશી ફંડિંગ અને તેનો દુરુપયોગ થતા હોવાના આક્ષેપોની પણ તપાસ શરૂ કરાઈ છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.